નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ની જે એકમ કસોટી છે તારીખ 15/3/2025ના રોજની તેનો જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આ જે પ્રશ્ન બેંક છે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે। આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે, આ જે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશન ઉપલબ્ધ છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં। તો જરૂરથી મેળવી લેજો, કારણ કે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થવાની છે। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 4 સામાયિક કસોટી, વિષય અંગ્રેજી, 15/3/2025। એમાં પ્રશ્ન નંબર 1, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। ચાલો, અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ। હુ સો ધ સ્કોપિયો? તો જવાબ આવશે ધ સાધુ સો ધ સ્કોપિયો। વેર ડીડ સાધુ પુટ ધ સ્કોપિયો? તો જવાબ આવશે વિકલ્પ સી, આઉટ। ત્યાર પછી છે વેર ડીડ સાધુ પુટ ધ સ્કોપિયો? તો આઉટ એટલે કે બહાર। વોઝ ધ સાધુ કાઇન્ડ? તો જવાબ આવશે યસ, ધ સાધુ વોઝ કાઇન્ડ। સાધુ વોઝ ટેકિંગ બાથ ઇન ધ પોન્ડ? ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ। ધ સ્કોપિયો સ્ટંગ હિઝ ફિંગર? અહીંયા આવશે સ્ટંગ। ચાલો, ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે એના ઉપરથી જોઈએ સવાલ। હુ લીવ ઇન ધ ફોરેસ્ટ? કોણ જંગલમાં રહેતું હતું? તો રેબિટ લીવડ ઇન અ ફોરેસ્ટ। વેર વોઝ ધ રેબિટ સ્લીપિંગ? તો જવાબ આવશે અંડર અ ટ્રી। ત્રીજો સવાલ, ડીડ ધ ટ્રી ફોલ ઓન ધ રેબિટ? તો જવાબ આવશે નો, ધ ટ્રી ડીડ નોટ ફોલ ઓન ધ રેબિટ। ધ ફોરેસ્ટ વોઝ બિગ? ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ। ધ રેબિટ ગોટ અફ્રેડ? અહીંયા જવાબ આવશે અફ્રેડ। ચાલો, ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપણને આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ। હુ વેન્ટ ટુ પેટ શોપ? તો જવાબ આવશે રાહુલ એન્ડ હિઝ મધર વેન્ટ ટુ ધ પેટ શોપ। વોટ ડઝ રાહુલ લાઇક? તો જવાબ આવશે એનિમલ્સ। ડીડ રાહુલ સી અ લિટલ ડોગ હાઉસ? તો જવાબ આવશે યસ, રાહુલ સો અ લિટલ ડોગ હાઉસ। રાહુલ હેઝ અ પેટ ડોગ નેમ્ડ બોની? ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ। ધે વેન્ટ ટુ બાય અ ન્યૂ ટોય ફોર ટોમી? ચાલો, ત્યાર પછી છે ચોથો પેરેગ્રાફ। એમાં પહેલો સવાલ, હુ ઇઝ નોન એઝ પવનપુત્ર? તો જવાબ આવશે હનુમાન ઇઝ નોન એઝ પવનપુત્ર। વોટ ડીડ હનુમાન નો? તો જવાબ આવશે 4 વેટ્સ। ડીડ હનુમાન વોન્ટ્સ ટુ ઇટ ધ સન? તો જવાબ આવશે યસ, હનુમાન વોન્ટેડ ટુ ઇટ ધ સન। હનુમાન વોઝ અ ડિવોટી ઓફ શ્રી રામ? ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ। હનુમાન વોઝ ધ સન ઓફ વાયુદેવ। ચાલો, ત્યાર પછી છે પાંચમો પેરેગ્રાફ આપણને આપેલો છે એ પેરેગ્રાફ ઉપરથી પહેલો સવાલ। હુ સેવ પ્રહલાદ? તો જવાબ આવશે ગોડ વિષ્ણુ સેવ પ્રહલાદ। વેર ડીડ હોલિકા સિટ? તો જવાબ આવશે ઓન અ ફાયર। વોઝ હોલિકા બર્ન્ટ ઇન ફાયર? તો જવાબ આવશે યસ, હોલિકા વોઝ બર્ન્ટ ઇન ફાયર। હોલિકાઝ પાવર ડીડ નોટ વર્ક? ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ। ગોડ વિષ્ણુ સેવ અ પ્રહલાદ? અહીંયા જવાબ આવશે સેવડ। મિત્રો, ધોરણ 4ની તારીખ 17/3/2025ના રોજની જે અંગ્રેજી વિષયની એકમ કસોટી છે તેના પ્રશ્ન બેંકની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો જો તમારે વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2, ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ પ્રોપર ઓપ્શન ફ્રોમ અ બ્રેકેટ। ધીસ ઇઝ ખાલી જગ્યા બુક? તો જવાબ આવશે માય। બીજું, ખાલી જગ્યા આર ફ્રેન્ડ્સ? તો જવાબ આવશે ધે। રમન ઇઝ ખાલી જગ્યા કઝિન? તો હિઝ। ધીસ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ? તો અહીંયા જવાબ આવશે હર। વોટ ઇઝ ખાલી જગ્યા નેમ? તો યોર। બીજું, ધીસ ઇઝ ખાલી જગ્યા બેગ? તો માય। ખાલી જગ્યા ઇઝ મીના? તો શી। સરોજ ઇઝ ખાલી જગ્યા સિસ્ટર? તો સરોજ ઇઝ, અહીંયા હર આવશે, સરોજ ઇઝ હર સિસ્ટર। મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા હર આવશે, બરાબર છે। ત્યાર પછી છે ધીસ ઇઝ ખાલી જગ્યા હોમ? તો અવર। વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ? ચાલો, ત્યાર પછી છે ત્રીજું, ધીસ ઇઝ માય પેન? ખાલી જગ્યા ઇઝ રાજુ? તો હી ઇઝ રાજુ। સીતા ઇઝ હર સિસ્ટર? ધીસ ઇઝ અવર વિલેજ અને વોટ ઇઝ યોર સિસ્ટર્સ નેમ? ચાલો, ત્યાર પછી ચોથું, ધીસ ઇઝ માય બાઇસિકલ? ધે આર માય પેરેન્ટ્સ। સંજય ઇઝ હિઝ બ્રધર? ધીસ ઇઝ અવર ફાર્મ। વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? ધીસ ઇઝ માય લંચ બોક્સ? ધે આર માય સિસ્ટર્સ। ગીતા ઇઝ હર મધર? ધીસ ઇઝ હિઝ ફેક્ટરી અને વોટ ઇઝ યોર મધર્સ નેમ? ચાલો, ત્યાર પછી આપણને અપોઝિટ વર્ડ જે છે તેને ફાઇન્ડ આઉટ કરવાના છે। તો હેપી, હેપીનું અપોઝિટ વર્ડ થશે સેડ, તો પહેલાંને જોડીશું ઈ સાથે। બીજું છે હેવી, હેવીનું અપોઝિટ વર્ડ થશે લાઇટ, તો બીજાને આપણે જોડીશું સી સાથે।
હેલ્ધી તંદુરસ્તનું વિરુદ્ધાર્થી થશે સિક બીમાર, ત્રીજાને જોડીશું બી સાથે. શોર્ટનું વિરુદ્ધાર્થી થશે એ લોંગ, તો એને જોડીશું એ સાથે. કાઇન્ડનું અપોઝિટ થશે ડી એટલે કે ક્રુઅલ સાથે. ચાલો ત્યાર પછી છે બીજું સ્મોલ, તો સ્મોલનું અપોઝિટ થશે હાર્ડ એટલે બિગ, તો એને જોડીશું એ ઈ સાથે. બીજું છે સોફ્ટ, સોફ્ટ એટલે નરમ, એને આપણે જોડીશું વિકલ્પ સી એટલે કે હાર્ડ સાથે. હોટ, હોટ જે છે એટલે કે ગરમ, તો હોટને આપણે જોડીશું કોલ્ડ સાથે. ક્લોઝ, ક્લોઝને આપણે જોડીશું બી એટલે કે ઓપન સાથે. સ્લોને આપણે જોડીશું ડી એટલે કે ફાસ્ટ સાથે. ચાલો ત્યાર પછી છે વેટ, તો WET વેટ, વેટને આપણે જોડીશું વિકલ્પ ઈ ડ્રાય સાથે. થીન, થીનને આપણે જોડીશું વિકલ્પ એ ફેટ સાથે. ઓનને આપણે જોડીશું વિકલ્પ સી આઉટ સાથે. ઇનને આપણે જોડીશું વિકલ્પ બી અંડર સાથે. ને રાઇટને આપણે જોડીશું વિકલ્પ ડી લેફ્ટ સાથે. ચાલો ત્યાર પછી જોઈએ કમ, કમને આપણે જોડીશું વિકલ્પ ઈ ગો સાથે. યુપી અપને આપણે જોડીશું ડાઉન સાથે. DAY ડેને આપણે જોડીશું નાઇટ સાથે. FULL ફૂલને આપણે જોડીશું એમ્પ્ટી સાથે. અને નિયરને આપણે જોડીશું વિકલ્પ સી ફાર સાથે. ચાલો ત્યાર પછી છે પાંચમું લાફ, લાફને આપણે જોડીશું વિકલ્પ ઈ ક્રાય સાથે. ગુડને આપણે જોડીશું વિકલ્પ ડી બેડ સાથે. ક્લેવરને આપણે જોડીશું વિકલ્પ બી ફૂલ સાથે. ટોલને આપણે જોડીશું વિકલ્પ સી શોર્ટ સાથે. અને હિયરને આપણે જોડીશું વિકલ્પ એ ધેર સાથે. ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4. અહીંયા આપણને આપ્યું છે સ્ટ્રાઇક આઉટ ધ ઇરરિલેવન્ટ વર્ડ્સ એન્ડ રીવરાઇટ સેન્ટેન્સીસ. ચાલો શિલ્પા એન્ડ અને ઓર મીરા આર ફ્રેન્ડ્સ, તો શિલ્પા એન્ડ મીરા, અહીંયા એન્ડ જવાબ આવશે. જે જવાબ છે તેને આપણે રેડ અક્ષરથી દર્શાવ્યા છે. આઈ લાઇક ટુ પ્લે બાસ્કેટબોલ, અહીંયા બટ અને ઓર આપેલું છે. અને પછી કહ્યું છે આઈ ડોન્ટ લાઇક ટુ પ્લે વોલીબોલ, તો અહીંયા જવાબ આવશે બટ. આઈ લાઇક ટુ પ્લે બાસ્કેટબોલ બટ આઈ ડોન્ટ લાઇક ટુ પ્લે વોલીબોલ, એટલે કે બાસ્કેટબોલ રમવું ગમે છે પરંતુ વોલીબોલ રમવું ગમતું નથી. આઈ મે ગો બાય અ કાર ઓર બાય અ બસ, એટલે કે હું કાર દ્વારા અથવા બસ દ્વારા જઈશ, એટલે અહીંયા ઓર આવશે. ઇઝ હી અ ડૉક્ટર ઓર અ ટીચર, તે ડૉક્ટર છે કે શિક્ષક, તો અહીંયા જવાબ આવશે ઓર અથવા. વુડ યુ ટેક અ કોફી ઓર અ ટી, તમે કોફી પીશો કે ચા પીશો, તો અહીંયા પણ આપણો જવાબ આવશે ઓર. ચાલો ત્યાર પછી બીજું જોઈએ, તો રીમા એન્ડ રાધા આર સિસ્ટર્સ, તો અહીંયા જવાબ આવશે એન્ડ. આઈ લાઇક ટુ પ્લે ફૂટબોલ બટ આઈ ડોન્ટ લાઇક ટુ પ્લે ચેસ, અહીંયા જવાબ આવશે બટ. આઈ મે ગો બાય અ કાર ઓર બાય અ ટ્રેન, અહીંયા જવાબ આવશે ઓર. કર્મા કેન સ્પીક એન્ડ રીડ ઇંગ્લિશ, સ્પીક એન્ડ રીડ ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી લખી અને વાંચી શકે છે. વુડ યુ લાઇક જ્યુસ ઓર ગ્રીન ટી, તમે જ્યુસ પીશો કે ગ્રીન ટી પીશો. રોહિત એન્ડ વિરાટ આર કઝિન. નેહા લાઇક્સ ઇન્ડોર ગેમ્સ બટ શી ડઝ નોટ લાઇક આઉટડોર ગેમ્સ. રેહાન મે ગો બાય ટ્રેન ઓર બાય અ ફ્લાઇટ. વી આર રોટી ઓર રાઈસ. ચાલો ત્યાર પછી આપણે પાંચમું જોઈએ, મિસ્ટર શેખ પ્લેઝ હોકી એન્ડ ચેસ. ચાલો અહીંયા પહેલું આપણને આપ્યું છે મેંગો બટ અને એન્ડ ઓરેન્જ આર ફ્રૂટ્સ, તો મેંગો એન્ડ ઓરેન્જ આર ફ્રૂટ્સ. આઈ લાઇક અ પેઇન્ટિંગ બટ અને ઓર આઈ ડોન્ટ લાઇક અ ડાન્સિંગ. આઈ મે ગો બાય અ કાર ઓર બાય અ ટ્રેન. જીયા એન્ડ કિયા આર સ્ટુડન્ટ્સ. ડુ યુ લાઇક મૂવીઝ અને ઓર પિકનિક. ચાલો ત્યાર પછી પાંચમું, માધવી એન્ડ દ્વિજા આર ક્રિકેટર્સ. મોહિત લાઇક્સ એપલ્સ બટ હી ડઝ નોટ લાઇક ઓરેન્જીસ. આઈ મે ગો બાય ટ્રેન્સ ઓર બાય અ કાર. મેઘા ઇટ્સ બર્ફી ઓર જલેબી. આઈ વિલ રીડ અ સ્ટોરી ઓર અ પોએમ. મિત્રો ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તે આવી રહી છે, તેના માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે, અને એ પણ બ્લુ પ્રિન્ટ પ્રમાણે. આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રો મિત્રો કોઈ જગ્યાએ તમને જોવા મળવાના નથી, ફક્ત અને માત્ર ને ઓનલી કેવલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જ ઉપલબ્ધ થશે. કારણ કે આપણે તમારી પરીક્ષાની તૈયારી માટે, તમારી એકમ કસોટીઓ માટે આપણે પૂરી મહેનત કરી અને તમારા માટે જબરજસ્ત અસાઇનમેન્ટ અને જબરજસ્ત પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો પ્રશ્નપત્રની કિંમત માત્ર 20 રૂપિયા અને અસાઇનમેન્ટની કિંમત માત્ર 40 રૂપિયા છે. તો અવશ્ય મેળવી લેજો. વોટ્સઅપ પર પણ તમે PDF મેળવી શકો છો, નંબર તમને અહીંયા આપવામાં આવેલો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ક્લાસિફાય ધ સ્ટુડન્ટ્સ ક્લાસીસ સેન્ટેન્સીસ ઇન યસ્ટરડે ઓર ટુડે. ચાલો તો યસ્ટરડે અને ટુડે નીચે તમને જો પેરેગ્રાફ આપેલા છે, બરાબર. તો એમાં પહેલામાં યસ્ટરડેમાં આવશે યસ્ટરડે વોઝ ફ્રાઇડે, સાધુ વોઝ કાઇન્ડ અને વિનય વોઝ એટ હોમ. ટુડેમાં આવશે મિત ઇઝ હેપી, ટુડે ઇઝ સેટરડે. પછી બીજું જે પેરેગ્રાફ છે એમાં યસ્ટરડે વોઝ મંડે, પ્રહલાદ વોઝ ઇન હર લેબ. એમાં ટુડેમાં આવશે આર્યન ઇઝ રિમાઇન્ડ
હેંગ અ બુક, અમિત ઇઝ ઓન અ ટ્રી, ટુડે ઇઝ અ ટ્યુઝડે. ત્રીજું, યસ્ટરડે વોઝ સેટરડે, રાજી વોઝ ઇઝ સ્કૂલ, મહેક વોઝ ધ માર્કેટ. અહીંયા આવશે ટુડે ઇઝ સન્ડે, બોયઝ આર હેપી. યસ્ટરડે વોઝ વેનસડે, આઈ વોઝ ઇન ધ લાઇબ્રેરી, સોનલ વોઝ એટ હોમ. Ritika is happy, today is Thursday. Yesterday was Sunday, I went to the market, we watch a movie. અને today is Monday અને they are in the garden. ચાલો, તો આટલું આપણને અહીંયા આપવામાં આવેલું છે મિત્રો. અહીંયા આપણે આજે ધોરણ 4નું અંગ્રેજી વિષયનું જે પ્રશ્નપત્ર છે, પ્રશ્ન બેંક જે છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 4ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે.